પહેલી જૂનથી શરૂ થનારી વસ્તી ગણતરી પહેલા સુરતમાં વિરોધ. સુરત મનપાના વહીવટી પ્રશાસન અને શિક્ષકો વચ્ચે ગજગ્રાહ સામે આવ્યો છે. એટલે લગભગ એમના ઘરથી અને શાળાથી 20 કિલોમીટર જેટલું વસ્તી ગણતરીનું સ્થળ થાય છે. હવે અમારી 8 જૂનથી શાળા પણ શરૂ થઈ રહી છે, તો અમારે બાળકોને પહેલાં કેન્દ્ર સ્થાને લેવાના છે. આ કામગીરી અમારે શાળા સમય પહેલાં કે શાળા સમય પછી કરવાની હોય છે. મારી ઘણી બહેનોને એવા સંવેદનશીલ વિસ્તારો આપેલા છે કે જે વિસ્તારોમાં દિવસ દરમિયાન પણ એકલા જઈ નહીં શકાય. તો આ કામગીરી માટે જો બપોરની શાળા, મોટેભાગે બહેનોની બપોરની શાળા હોય તો સાંજે કેવી રીતે જઈ શકાય? આના માટે અમે જવાબદાર અધિકારીઓને અવારનવાર મુલાકાત લીધી છે. મારી બહેનોએ વ્યક્તિગત અરજી કરી છે. સંગઠન દ્વારા પણ અવારનવાર આવેદનપત્રો આપવામાં આવ્યા છે. આ સિવાય મારી બહેનોને અમુક કર્મચારીઓના ઓર્ડર કેન્સલ કરીને ડબલ બ્લોક ગણવા પડશે એવી ટેલિફોનિક જાણ કરવામાં આવી છે. અને જેણે સ્થળ બદલવાની અરજી આપી નથી એને ઘરની બાજુનો વિસ્તાર, વ્યવસ્થિત વિસ્તાર છોડીને સ્લમ વિસ્તારમાં મૂકી દેવામાં આવ્યા છે. અને એની જાણ મારી બહેનો કર્મચારીઓને જાણ કરવામાં આવી નથી. આ સિવાય પૂરક પરીક્ષા જે લેવાનાર છે આગામી દિવસોમાં, તેમાં પણ શિક્ષક બહેનોના ઓર્ડર કરી દીધા છે. તો ડ્રોપઆઉટ બાળકોની સર્વે કરવાની કામગીરી પણ છે. અને અમારો પ્રવેશોત્સવ પણ શરૂ થશે. 8 જૂનથી શાળા પણ શરૂ થશે. અને અમારા બાળકો જે સજીવ છે, બાળકો સાથે સતત અમારે રહેવું પડશે. જ્યારે અન્ય સંલગ્ન કર્મચારીઓને ટેબલ વર્ક હોય છે, તો અમારા શિક્ષણનું પણ અમને ચિંતા છે.